બોટાદ જિલ્લામાં ગડ્ડાના નાના જીઝાવદર ગામના ખેડૂતનું થયું આકસ્મિક મોત. નાના જીઝાવદર ગામના ખેડૂત મનહરભાઈ ઉકાભાઈ રોહિશાળિયા નામના ખેડૂતનું થયું મોત. વાડીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા ખેડૂતનું થયું કરુણ મોત. ખેડૂત મનહરભાઈ પોતાની વાડીએ પાણી પાવા ગયા હતા ત્યારે તેઓ ઇલેક્ટ્રિક મોટર બંધ કરતા લાગ્યો શોક. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ વાડીએ પહોંચી ખેડૂતના મૃતદેહને પીએમ માટે ગડ્ડા હોસ્પિટલ ખસેડેલ. મૃતકના ભાઈ સુરેશભાઈ રોહિશાળિયાએ મીડિયાને આપી માહિતી. નામ તમારું? સુરેશભાઈ રાઘવભાઈ. સુરેશભાઈ. હા. અટક શું? રોહિશાળિયા. રોહિશાળિયા. આપનું કામ? નાના જીંજાવદર. અત્યારે તમે ગરડા હોસ્પિટલે આવ્યા છો, શું બાબતે આવ્યા? મારા મોટા ભાઈ છે એમને પાણી પાતા એટલે મોટર ફિટ કરવા ગયા એટલે શોર્ટ લાગેલો હીટ ખોલાવે. અને પછી અત્યારે હોસ્પિટલે આવ્યા? હા અત્યારે હોસ્પિટલ લાવ્યો. શું કીધું ડૉક્ટરે? કેસ ખલાસ થઈ ગયો.